નાંદોદ તાલુકાના કમોદિયા ગામમાં કે જે ગોરા રેન્જમાં આવે છે એ વિસ્તારના ફોરેસ્ટર છે જે આદિવાસીઓ વર્ષોથી જંગલની જમીન ખડી એની પાસે દંડ પાવતી છે. આ જમીન નામે નથી થઈ, એ સરકારમાં પ્રોસિજર ચાલુ છે. છતાં પણ એ વિસ્તારના જે ફોરેસ્ટર છે એ ખુદ પણ આદિવાસી છે. ગરીબ આદિવાસીઓને એમના ખેતરમાં કામ કરતા ત્યાંથી પકડી લઈ જાય, સખત ઢોર માર માર્યો. આજે અર્જુન મૂળજીને પકડી લાયા ને એના પહેલા એના પેપાને પકડી લાયા હતા અને સખત ઢોર માર માર્યો. ફોરેસ્ટના કાયદાનો કોઈ ભંગ કરતો હોય એના પગલા લેવા માટે સરકારના નિયમો મારવાનો કોઈને અધિકાર નથી. કાનમાંથી સખત માર માર્યો કે એમને સંભળાતો પણ નથી અને વચ્ચે તો કાનમાં લોહી નીકળતું તેવી ફરિયાદો હતી. તો આ જે મારી અપીલ છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને કે ખરેખર તમારે જ્યાં નવું ખેડાણ થાય છે, નવા જંગલો કપાઈ રહ્યા છે ત્યાં રોકો. આ જે જૂના ખેડાણ છે, અગાઉ પણ અહીંના સંકલનની મીટિંગમાં ડીઓ પણ મેં કીધું હતું કે જેની પાસે પુરાવા છે, જંગલ પાવતીના દંડના રસીદો છે, એ જૂનું ખેડાણ છે એ ખબર જ પડી જાય. નવું ખેડાણ તમે રોકને કોઈ વાંધો નથી, પણ જૂના ખેડાણને રોકીને એવા લોકો આદિવાસીને સખત ઢોર મારવામાં આવે છે. આ જંગલ ખાતો એક રાક્ષસી પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે. હું એના સખત શબ્દમાં વખોડી કાઢું છું અને આ બાબતને લઈને મેં વન મંત્રીને હું ચોક્કસ કાર્યપત્ર લખું છું કે આદિવાસીઓ પર જુલ્મ ના ગુજારે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.